તારી જાન મારે હજારો હજીરા વીરા તારી જાન મારે મારું લાખ ઘોડા દિયાની નમસારો માતાજી ત્યાંથી ઘણી જગ્યા છે બાપા નીચે બેસી જાઓ આ માં ભગવતીનો માનવો છે યાર થોડું ખમતો ભગવતીને તમારી માતાને માનતા હોય તો બાપા નીચે બેસી જાજો હા એ કરો કાનો રાજા બોલો હાથ ને એક દી અમારા રાવણ જોગીનો મારા વીરા હામર ને અને એક મુમારે થાને મારા વીરા જેદી બેઠો હે તને બધા મનાય આવશે તને બધા મનાય આવશે એક દી મારી રાઠોરની મારી નાગરેસી દેવના અને કદાચ દુનિયાની માલિકો એ જ્યાં જ્યાં મારા વીર વાસંગીના બેહરા હોય કોઈ પણ માતાજીનો મઠ મંદિર હોય ચામુંડ હોય ખોડિયાલ હોય મોમાઈ હોય નાગરેસી હોય મેલડી હોય કુંડ ભવની હોય બલારો હોય માવતરાજી હોય એના મઠનો આગેવાન મારો વીર કેટલો હોય અને તેની સૌ પ્રથમ પહેલા મારા વીર કેટલાની ડાક વાગે પછી માતાજી ખમા કે જોકે સૌરાષ્ટ્રની માલિકો જાય એટલે વીર ખેટલા આપીએ વીર વાસંગી છે और મારા રીતિયા ભુવા ઉત્તર ગુજરાતની માલિકો જાવ સગલા ભુવા એટલે મારા વીર ખેટલાને મારા વાસંગીને ગોગા બાબા કીએ और તદી મારો ધરતીનો બાર ચાલો મારો વીર વાસંગી ખેટલા કેવા એ ગોગારો રાયા
ક્યાં ગઈ એકદી મારા રાઠોડ ના કલ ભાગલા નો ધરી એ મારી ક્યાં વઈ ગઈ એકદી મારા ભૂપત ભુવાનો મારી હયાનો હાર લો એ મારા ભૂપત ભુવા દુનિયાની માલિકો હું રાઠોડ ની ખોડિયાલ આવી સવા એ જુગની વાતો વઈ જાય મારા ભૂપત ભુવા ધરતી માથે મારી ખોડિયાલ ની વાતો નો જાય પણ કદાચ મારા રાઠોડ પરિવારની માલિકો દુઃખ ભરે દુઃખના વાદર ઘેરાઈ ગયા હોય મારા ભૂપત ભુવા કદાચ તારા દીકરાઓ નોધારા થઈને કદાચ બેહી જાય એ મારા ભૂપત ભુવા કદાચ મારા ખોડિયાલના હકના હવનિયા દીધા હોય મને ખોડિયાલના હકના ધુમેલિયા ફેરવા હોય અને કદાચ દુનિયાની માલિકો મારા હરદેવિયાની આંખની માલિકો આહોરો નીકળે એ હોઠ લાગી આવે અને ધરતી માથે ભરે ઈ મેલા ભોગી નો જાવ ને તો રાઠોડની ખોડિયાલ હતી અને પછી રણમાં મૂકી દે રાન એ તેથી પૃથ્વી પેલા પોઈગો મને પરમાર भाई भाई माँ जाओ भले माँ खोड़िया भले माँ आन कदा दुनिया नहीं मरको है मारी शारदा दीकरी एक कदा दुनिया नहीं मरको हूँ तारो गुरुद्वारो सो हाँ अना मानवानी कलम नहीं धनिया रही साव संजय परमार रितेश परमार ये आपो जी खाली 8-10 दिन नो टाइम लीधो छे के मानवा नदी 10-12 दिन ની મારો टाइम लीधो छे પણ મારી રાઠોડની ખોડિયા તો ન્યા લગી કે કદા 5 મહિનાનો ટાઈમ લઈ લે એ દુનિયાની માલિકો કદાચ મે રાઠોડની ખોડિયાલે કલમો જાળી હોય ને એ 5 મહિના લગી તારા માયાની ચોકમાં તો નહીં પણ આજુબાજુના લતાની માલિકો મે ધોરો માનવો નાખવા દઉં ને તો દુનિયાની માલિકો હું રાઠોડની ખોડિયા લો દેવા આનમાં ભગવતી મારી ખોડિયા માં પણ કેવા એ ભાટેલિયા માં કે લખેલી કોડલમાં ચાર મિયા
સરકારી બંને ભાઈઓ 500 રૂપિયા દઈ માં ભગવતીનો માંડવો થાવે મારી જોગ માયા મારી રાઠોડની ખોડિયાલ એ મારી ચાર જોગવાળી મેલડી અને મારો દ્વારકાનું કાર્ય ઠાકર તમને જાગો દે હનુમાન જાય આ બાજુ આવતો રહ્યો છોકરા રોજગારમાં એકઈ નહીં દેખાય મજા આવ્યો મામા દેહો એ માટલિયા માં ખેલ ખેલી હોટલો માં ક્યાં રમી આવ્યો ભાઈ આ મારા માયારીના મામાની મોજ ભલે મારા જોગી બાપુની મોજ ભલે મારા દેશ ઠાકોરની
201 રૂપિયા દઈ મા ભગવતી પોતાની રાઠોડની ખોડિયાને વધાવે મારી જોગમાં જાજુરીએ સ્વર્ગીય જેસુભાઈ જગુભાઈ સરવૈયા 500 સ્વર્ગીય જેસુભાઈ જગુભાઈ સરવૈયા 500 ને રૂપિયા દે મા ભગવતીનો માંડવો થાય મારી જોગમાં જાજુરીએ હા મારા શારદામાની મોજ હા એ આ ભલે મારા અર્જુન ભુવાની મોજ ભલે મારી મોજ ભલે ભલે મારા અસોદરિયાની મોજ ભલે કદાચ દુનિયાની માલિકો એવી મારી શારદા દીકરી એવી મારા અર્જુન ભુવા જગતની માલિકો પછી મારી મેલડી ને કયો તો ભલે મારી રાઠોડની ખોડિયાને કયો તો ભલે એ મારી આસોદરિયાની મારી ભરમાની ને કયો તો ભલે આન કદાચ મારી ચાર ચોકવારી મેલડી મારા માંડવાની માલિકો જેને તનમન ધનથી કામ કર્યું છે ને મારા અર્જુન ભુવા એ હવાનો દી ઉગે મારી મેલડીની થાંભલી વધાવાય અને તારા મંડળની માલિકો જો અભરે ભરી નો દઉં ને તો હું ચાર ચોકવારી મેલડી અને રાઠોડની ખોડિયા લગી ભાઈ હવે જો માતાજીના હક નો દેવાય જો ભગવતીને માનતા હોય ચાર ચોકવારીને માનતા હોય ને તો બાપા નીચે લઈ જાય અને સ્ટેજ ઉપર થોડી થોડી જગ્યા કરો ભુવા સિવાય બાપા કોઈ દેવામાં ભુવા બચારા બધા નીચે બેઠા હાલો સ્ટેજ ઉપર જે કોઈ છોકરા હોય છોકરા ને બાપા નીચે ઉતરી જાય હાલો થોડી થોડી જગ્યા કરો બાપા કારણ કે ભુવા આપણા આમંત્રણને માનતી નહીં હશે હા આ જાગા આવશે એ ભાવલા આવશે ઘોડલી આવશે અમિતભાઈ હા અરે ભાઈ હવે ટીમ ઇન્દ્ર દે યાર હાડા દે દે પૂરા ભલે કઈ ડાંગે ભાઈ 201 રૂપિયા દઈ મા ભગવતી મારી ખોડિયાલ